સુરતમાંથી એક મોટી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીને એસઓજી પોલીસે ઝડપી પાડી સમગ્ર કેસમાં લેબોરેટરીમાંથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સ તેમજ કેમિકલ સામગ્રી જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજીના પીઆઈ એપી ચૌધરીને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરતમાં હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। 1 જાન્યુઆરી 2026ના રોજ છાપરાભાઠા રોડ ગણેશ રો હાઉસ નજીકથી જીલ ઠુમ્મર નામના આરોપીને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે આ એમડી ડ્રગ્સ સુરતમાં જ બનાવવામાં આવ્યું હતું। આ બાતમીના આધારે પોલીસે વધુ તપાસ કરતા પૂણા કેનાલ રોડ પર આવેલા પોલારિસ બિઝનેસ સેન્ટર સ્થિત ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં એમડી ડ્રગ્સ બનાવાતું હોવાનું સામે આવ્યું હતું। એસઓજીની ટીમે તાત્કાલિક લેબોરેટરી પર દરોડા પાડ્યા હતા। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે એમડી ડ્રગ્સ બનાવવાનો માસ્ટર માઇન્ડ અને આર્થિક મદદ કરનાર મુખ્ય આરોપી હાલ લંડનમાં રહે છે। સુરતમાં એમડી બનાવવાનું કામ કરનાર બ્રિજેશ ભાલોડિયાની ધરપકડ કરવામાં આવી છે, જે આ લેબોરેટરીમાં સિનિયર લેબ ટેકનિશિયન તરીકે કામ કરતો હતો। આ ઉપરાંત ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફ ભાણો લાઠિયા અને એમડી ડ્રગ્સ સપ્લાય કરવાનો કારોબાર કરતા હતા, તેમને પણ પોલીસે ઝડપી પાડ્યા છે। દરોડા દરમિયાન પોલીસે લેબોરેટરીમાંથી કુલ 16.950 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સાથે સાથે ડ્રગ્સ બનાવવા માટે વપરાતા વિવિધ કેમિકલ, વેક્યુમ પંપ અને લેબોરેટરીનું અન્ય સાધન સામગ્રી પણ કબજે કરવામાં આવ્યું હતું। આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા હતા। હાલ એસઓજી પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અને લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સુરતમાંથી એક મોટી રાહતભરી અને પ્રસન્ન પોલીસ કાર્યવાહી સામે આવી છે। સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષીય પાટીદાર સમાજની સગીરાના અપહરણના મામલામાં સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શીતલ ચૌધરી અને તેમની ટીમે અથાગ મહેનત કરીને સગીરાની સુરક્ષિત ઘર વાપસી કરાવી છે। સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય સગીરાના અપહરણની ફરિયાદ મળતા જ પીએસઆઈ શીતલ ચૌધરી અને તેમની ટીમે તપાસનો દોર સંભાળ્યો હતો। હું પીએસઆઈ એસડી ચૌધરી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું। એક સગીરાનું અપહરણ થયું હતું અને કઈ રીતે તમે એને આરોપીને સુધી પહોંચ્યા? અમે નવા વર્ષના દિવસે અહીંથી નીકળ્યા હતા અને અમારી પાસે કોઈ માહિતી નહીં હતી, કારણ કે ટોટલી એનો ફોન બંધ હતો। નહીં ફેસબુકની માહિતી હતી, નહીં ઇન્સ્ટાગ્રામની માહિતી હતી, બધી માહિતી મંગાવેલી હતી, પણ એમાં કોઈ ફળદાયક હકીકત નહીં હતી। જેથી અમે અહીંથી નીકળી ગયા। પછી અમે સતત સીડીઆર એનાલિસિસ કરી અમે અલગ અલગ એના મિત્રોને મળ્યા, 5 જિલ્લાઓમાં ફર્યા, 2500 કિલોમીટર જેટલું અમે ફર્યા છે। 5 જિલ્લાઓમાં બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ ફર્યા છે। અને પછી અમને આ ભાઈ જે છે એમને એ બોટાદથી મળી આવ્યા છે। કઈ રીતની મુશ્કેલીઓ પડી હતી અને કઈ રીતે તમે સંઘર્ષ કર્યો? મુશ્કેલી અમે 3 નાઇટ તો અમે સૂતા જ નથી, સતત અમે ટ્રાવેલિંગ જ કર્યું છે અને જમવા બી અમે કોઈ જગ્યાએ રોકાયા નથી। અમે ખાલી ચા અને નાસ્તો કરીને જ અમે આ દિવસો કાઢ્યા છે, કારણ કે અમારી પાસે બહુ મોટું ચેલેન્જિંગ હતું, કોઈ માહિતી હતી નહીં। એટલે એના મિત્રો મંડળને બધાને પૂછપરછ કરીને અત્રે સુધી પહોંચ્યા છે। કઈ રીતે છેલ્લી લિંક કઈ રીતે મળી અને કઈ રીતે તમે આરોપી સુધી પહોંચ્યા? છેલ્લી લિંક અમે પોરબંદર હતા તે સમયે ફરીથી કોઈ માહિતી મળે એવું લાગતું નહીં હતું, જેથી અમે ફરીથી સીડીઆર એનાલિસિસ કર્યું અને પછી અમને એક લાગ્યું કે એના મમ્મી જે છે એ બીજા ઘર કરીને બીજી જગ્યાએ રહે છે, ત્યાં કદાચ હોઈ શકે એવી માહિતી મળી હતી। જેથી અમે પોરબંદરથી ભાવનગર પહોંચી શકીએ એવું અમારે સિચ્યુએશન નહીં હતી, જેથી પીઆઈનો સંપર્ક કરી અને અમારા પીઆઈ સાહેબે સ્થાનિક પોલીસ મોકલી એના મમ્મીને પૂછપરછ કરી હતી। ત્યારે તે સમયે જાણવા મળ્યું હતું કે ઢસામાં એની બેન રહે છે, કદાચ એના બેનના ઘરે હોઈ શકે। જેથી અમે પોરબંદરથી નીકળી અમે ઢસા ગયા, ત્યાંથી એના માસીનો કોન્ટેક્ટ કર્યો અને એના માસી અમને જણાવ્યું કે કદાચ એ માંડવા હોઈ શકે। જેથી અમે માંડવા ગયા અને માંડવા એક ઘર અમને શંકાસ્પદ લાગ્યું, જેની અમે તપાસ કરતા એ ઘરને અમને ખખડાવતા હતા, દરવાજો પણ કોઈ ઓપન નહીં કરતું હતું। જેથી અમારી સાથે આવેલા એએસઆઈ ચેતનભાઈએ 11 ફૂટ જેટલી દિવાલ ઉપર ચડી અને પછી દરવાજો ખોલીને અમે ત્યાં એ સૂતા હતા અને અમે ત્યાંથી એમને લઈ આવ્યા। કઈ રીતનું ઉચ્ચ અધિકારીઓ સહિતનાનું માર્ગદર્શન? સતત ઝોન 1 સર અને પીઆઈ સર અમારા સંપર્કમાં રહ્યા હતા અને અપડેટ લેતા હતા કે ક્યાં છે, શું છો, શું કરો છો, ક્યાં કેટલું પહોંચ્યા છો, કોઈક માહિતી મળે છે એવું સતત ઝોન 1 સર અપડેટ લેતા હતા, પીઆઈ સર અપડેટ લેતા હતા અને ઝોન 1 સર વારંવાર કહેતા હતા કે ચૌધરી આપ કર સકોગે, આપસે હો જાયેગા, આપ લેકે આના। તો સરનો જે વિશ્વાસ હતો એ જ અમને અમારું એ જાળવી રાખતું હતું ને જેથી અમે અહીંયા સુધી પહોંચ્યા। સુરતમાં ગોલ્ડ માઇનિંગના નામે મોટી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। એક એન્જિનિયર સાથે 69.76 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ભાઈ બહેનને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે।
આ કેસમાં કંબોડિયા સ્થિત ચાઇનીઝ સાયબર ગેંગ સાથેના કનેક્શનનો પણ મોટો ખુલાસો થયો છે. સુરતના એક એન્જિનિયર સાથે ગોલ્ડ માઇનિંગમાં રોકાણના નામે 69,76,000 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે. આરોપીઓએ ફેસબુક પર શીલા શેટ્ટી નામની ફેક આઈડી પરથી એન્જિનિયરને ફેક રિક્વેસ્ટ મોકલી હતી. પરિચય કેળવીને ઇન્ટરનેશનલ ગોલ્ડ માઇનિંગમાં રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ બતાવવામાં આવી હતી. આરોપીઓએ ટુકડે કરીને એન્જિનિયર પાસેથી 69.76 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે એન્જિનિયરે રૂપિયા વિથડ્રો કરવાની કોશિશ કરી ત્યારે તેને મંજૂરી આપવામાં આવી ન હતી. આખરે એન્જિનિયરે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલે આંધ્રપ્રદેશના હૈદરાબાદ અને મહારાષ્ટ્રના નાગપુરમાંથી શ્રદ્ધા જાગેશ્વર કચરોજી ગજભીએ અને તેના ભાઈ નીલકાંત જાગેશ્વર કચરોજી ગજભીએને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ સંબંધમાં ભાઈ બહેન છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા આરોપી અગાઉ ચાઇનીઝ ભાષામાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરી ચૂકી છે અને 2 મહિના સુધી કંબોડિયામાં રહી હતી અને ત્યાં તેની ઓળખ ચાઇનીઝ સાયબર ગેંગના સાગરિક લિચ્છમ સાથે થઈ હતી. કંબોડિયામાં મહિલા આરોપીએ AI ટેકનોલોજી અંગે તાલીમ આપવામાં આવી હતી, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પુરુષ અવાજને મહિલાના અવાજમાં અને મહિલાના અવાજને પુરુષ અવાજમાં બદલવામાં આવતો હતો. લિચ્છમે મહિલા આરોપીને ભારત મોકલીને 430 ભારતીય મોબાઈલ સિમ કાર્ડના રિચાર્જ કરાવવાનો ઉપયોગ કર્યો હતો. આ સિમ કાર્ડ પરથી NCCRP પોર્ટલ પર દેશના જુદા જુદા રાજ્યોમાં કુલ 34 સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. લિચ્છમ પાસેથી મળેલા 1.72 લાખ રૂપિયા મહિલા આરોપીઓને તેના ભાઈ નીલકંતના SBI બેંક ખાતામાં જમા કરાવ્યા હતા, જેમાંથી 1.29 લાખ રૂપિયાનું મોબાઈલ રિચાર્જ કરાવ્યું હતું, જ્યારે 43,000 રૂપિયા કમિશન પેટે બંનેએ મેળવ્યા હતા. હાલ બંને આરોપીઓને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરત સુમુલ ડેરીની ચૂંટણીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. લાંબા સમયથી ચૂંટણી ન થતા સુમુલ સાથે જોડાયેલા સભાસદોની ધીરજ હવે ખૂટી છે. મોટી સંખ્યામાં સભાસદો સુમુલ ડેરી ખાતે પહોંચ્યા હતા અને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. સુમુલ ડેરીમાં ચૂંટણી મુદ્દે અસંતોષ વધતો જઈ રહ્યો છે, ત્યારે 1000થી વધુ સભાસદો એકત્ર થઈને સુમુલ ડેરી પહોંચ્યા હતા, જ્યારે ભારે હોબાળો જોવા મળ્યો હતો. સભાસદોએ આક્ષેપો કર્યા છે કે સુમુલ ડેરીને રાજકીય અખાડો બનાવી દેવામાં આવ્યો છે, જેના કારણે વાસ્તવિક સભાસદો અને પશુપાલકોને તેમના હકના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. વિરોધ કરનાર સભાસદોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સુમુલ ડેરીની ચૂંટણી યોજવામાં આવે. અમે આવ્યા છે સુમુલ ડેરીમાં અને પશુપાલકોની રજૂઆત માટે આવ્યા છે. જે પશુપાલકોને છેલ્લા 4 મહિનાથી બોર્ડ નહીં હોવાના કારણે અહિત થાય છે, તો આ સુમુલ ડેરી ચૂંટણી શા માટે નથી કરવા માંગતી, બોર્ડ શા માટે નથી બેસાડવા માંગતી, એના માટે રજૂઆત કરવા અમે બધા આવ્યા છે. તેમનું કહેવું છે કે જો ચૂંટણી થાય તો સભાસદો તેમજ પશુપાલકોને યોગ્ય લાભ મળી શકે. મોટી સંખ્યામાં સભાસદો એકત્ર થતા વાતાવરણ તંગ બન્યું હતું અને ડેરી પરિસરમાં ભારે નારાબાજી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ડિંડોલી વિસ્તારના મધુરમ સર્કલ પાસે એક્ટિવા પર જઈ રહેલા એક ચાલક સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્થળ પર જ યુવકનું મોત નીપજ્યું છે. સુરત શહેરના ડિંડોલી મધુરમ સર્કલ પાસે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. એક્ટિવા પર જઈ રહેલા ચાલકના માથા પરથી ડમ્પરનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે તેનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાને પગલે મધુરમ સર્કલ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.